હાલ જે ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે એમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ખેડૂતોની ફરિયાદો મળી રહી છે. ખાસ કરી અલગ અલગ સેન્ટરોમાંથી જે ફરિયાદો મળતી આવે છે એમાં ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના મૂળી એપીએમસીની અંદર જે ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે ત્યાં સેન્ટર ફાળવવામાં આવ્યું છે. ત્યાં એક જબરજસ્ત કોઈની રહેમ નજર નીચે એક ષડયંત્ર ચાલે છે. અમને જે જાણવા મળ્યું છે એ મુજબ જે ખેડૂતો ટેકાના ભાવે મગફળી આપવા માટે આવે છે, જેનો પણ રજીસ્ટ્રેશનમાં નંબર લાગ્યો છે, એ ખેડૂત આવે છે તો એનો ઉતારો નથી બેસતો આવું કહી અને એ ખેડૂતની મગફળી રિજેક્ટ કરવામાં આવે. ત્યાર પછી આજુબાજુમાં જે બેઠેલા વેપારીઓ છે, આ વેપારી ટેકાના ભાવ કરતા 200-300 રૂપિયા નીચા ભાવ આપી અને એ મગફળીની ખરીદી કરે છે. અને એ ખરીદી કર્યા પછી અધર ખેડૂતોના નામે એડવાન્સમાં વેપારીઓએ રજીસ્ટ્રેશન કરાવેલું હોય છે, જે બોગસ હોય છે. હવે આ રજીસ્ટ્રેશન જે વેપારીઓએ કરાવેલું છે, પહેલી 200-300 રૂપિયા નીચા ભાવે ખરીદી કરી અને બોગસ ખેડૂતોના નામે જે રજીસ્ટ્રેશન અગાઉ થયેલા છે એ રજીસ્ટ્રેશન મુજબ વેપારી પાસા એ જ મગફળી જેનો ઉતારો નહોતો બેસતો, ખેડૂતની રિજેક્ટ થયેલી મગફળી 200-300 નીચા ભાવથી ખરીદી અને પાછી ત્યાં ટેકાના ભાવે બીજા કોઈ ખેડૂતના નામે આપે છે તો એ મગફળી ચાલી જાય છે, તો એનો ઉતારો બેસી જાય છે. એટલે આ ખેડૂતોને લૂંટવાનું ષડયંત્ર જે મૂળી એપીએમસીમાં ચાલી રહ્યું છે, અમને જે ફરિયાદો મળી રહી છે, જવાબદાર અધિકારીઓને કહીએ છીએ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે. સાથે જ બીજું એક મજૂરો પાસે પણ આવી જ રીતે ખેડૂતોને લૂંટવાનું એક ષડયંત્ર કરાવવામાં આવી રહ્યું છે. જે 32-33 કિલોની ભરતી હોય, ખરેખર 35 કિલો ભરતી થવી જોઈએ, બારદાન સાથે 36 કિલો થવી જોઈએ. બારદાન 750, 600, 700 ગ્રામનું હોય, તેમ છતાં બારદાનને 1 કિલો ગણવામાં આવે છે. માની લીધું કે 200-300 ગ્રામ એક્સ્ટ્રા ખેડૂત પાસેથી લઈ જાય તો અમને વાંધો નથી, પરંતુ જે ખેડૂતનો એ 32-33 કિલો વજન થાય છે એને કહેવામાં આવે કે તમારી ભરતી બેસતી નથી. કોથળો થોડો અધૂરો રાખીને સીવવામાં આવે, પછી કહેવામાં આવે કે તમારી ભરતી બેસતી નથી. જો ખેડૂત દરેક બારદાને 20 રૂપિયા આપે છે તો મોઢા સુધી કોથળો સીવી અને એ ખેડૂતની ભરતી બેસી જાય છે. એટલે કે એ ખેડૂતની મગફળી રાખી દેવામાં આવે છે, રિજેક્ટ કરવામાં આવતી નથી. આ જે મેં વાત કહી, આ વારંવાર છેલ્લા 5-6 દિવસથી દરેક ગામના ખેડૂતોની ફરિયાદ મળી રહી છે. આજે જવાબદાર અધિકારીઓને ટેલિફોનિક જાણ અમે કરી છે. અગર 2 દિવસમાં નિરાકરણ નહીં આવે તો સ્ટીન કરવાનું થશે તોય અમે કરીશું, જનતા રેડ કરવાની થશે તોય કરીશું. ખેડૂતોને લૂંટવા માટેનું ષડયંત્ર તાત્કાલિક ધોરણે બંધ થાય, આ નમ્ર નિવેદન સાથે વિનંતી